નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ઘરેથી છોકરીઓ ભાગી જવાની બાબતોને લઈને ગુજરાતમાં અત્યારે દરેક સમાજ અને દરેક ગામડે ગામડે અલગ અલગ નિયમો આપણે બધા સમાચારમાં જોઈએ છીએ અને અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા જ છે. છતાં આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે કે જેમાં જે છોકરીઓ છે કે જે આંતરજ્ઞાતિમાં લગ્ન કરે છે અથવા તો ક્યાંય બીજી જ્ઞાતિમાં જાય છે, તેમના માટે એક પત્ર લખવામાં આવ્યો છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે છોકરીઓની વય મર્યાદા છે લગ્ન કરવાની, તે વધારવામાં આવે અને જે લગ્ન નોંધણીનો નિયમ છે તે પણ ચેન્જ કરવામાં આવે. તો આ વિશે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે કૌશિક પરમાર ઉપસ્થિત છે કે જેઓએ આ દરેક ઘટનાને ખૂબ જ નજીકથી જોઈ છે અને આ ઘટનાના વિશે વધુ કાયદાકીય રીતે તેઓ જાણે પણ છે. ત્યારે કૌશિક પરમાર જે છે તેઓ એક જે શરૂઆત પબ્લિકેશનના ઓનર્સ છે અને અભ્યાસુ માણસ છે. તેમના વિશે તેમના સાથે આ ચર્ચા કરીશું. નમસ્કાર કૌશિકભાઈ. જી નમસ્કાર નિધિબેન. આજે આપણે ચર્ચા કરવી છે ગોપાલ ઇટાલિયાને જે પત્ર લખ્યો છે તેના વિશે. તો તમારા મતે ગોપાલ ઇટાલિયાએ જે પત્ર લખ્યો છે તે કેટલો યોગ્ય? ગોપાલ ઇટાલિયાએ પોતાના પત્રમાં બે માંગણી કરી છે. એક તો 18 થી 21 વર્ષની ઉંમર કરવાની છોકરીઓની લગ્નની, અને બીજું છે નોંધણી નિવાસ સ્થાને કરવાની. અને તમે એની અંદર જે દલીલો આપી છે એ તમે દલીલો જુઓ તો દલીલો ખોટી અને ભ્રામક છે. કેટલીક તો સદંતર ખોટી છે અને કેટલીક ભ્રામક છે. પણ મૂળ મુદ્દો છે કે છોકરીઓને બીજી જ્ઞાતિમાં લગ્ન ના કરે અથવા એમની પસંદગીના છોકરા જોડે લગ્ન ના કરે તે રોકવા માટે આ રજૂઆત કરેલી છે. હવે લગ્ન નોંધણીની એમણે જે વાત કરી છે કે છોકરીએ કોઈ છોકરા જોડે લગ્ન કરવું હોય તો પોતાના ગામમાં કરે. આપણે સૌ જાણીએ છીએ કે ગામડાઓમાં હજુ પણ જાતિવાદ ખતબદે છે. ઇવન ઓબીસી જાતિઓ હોય તો પણ અંદર લગ્ન કરતા નથી. અપરકાસ્ટ જાતિઓ હોય તો પણ અંદર લગ્ન કરતા નથી. આપણે ઊંચી નીચી જાતિઓ તો છોડી જ દઈએ એને અત્યારે. હવે વિચારો કે 2, 5, 7 હજારનું ગામડું હોય, એની અંદર કોઈ છોકરીએ બીજા છોકરા જોડે લગ્ન કરવું હોય તો કયો ગોર મહારાજ તૈયાર થાય ગામમાં લગ્ન કરાવવા માટે, અને કયો તલાટી તૈયાર થાય કે ત્યાં નોંધણી કરે? તરત સરપંચને ખબર પડી જાય, તરત ગામવાળાને ખબર પડી જાય. તમે નોંધણી માટે ઇન્કવાયરી કરો અને તરત જ મા બાપ સુધી વાત પહોંચી જાય. તો આંતરજ્ઞાતિય લગ્ન રોકવા માટેની આ એમણે જોગવાઈ માંગી છે કે છોકરી આંતરજ્ઞાતિય લગ્ન ના કરી શકે. બીજું કે આપણે કહીએ ભાગી જઈને લગ્ન કરી લીધા કે બગાડીને લગ્ન કરી લીધા, આ જે પસંદગીના જે લગ્નો છે કે લવ મેરેજ છે એને બદનામ કરવા માટેના શબ્દો છે. 18 વર્ષની છોકરીને મતદાન કરવાનો અધિકાર સંવિધાન આપે છે, કાયદા આપે છે. જો એ 18 વર્ષની ઉંમરે સરકાર નક્કી કરી શકતી હોય, ધારાસભ્ય નક્કી કરી શકતી હોય, સરપંચ નક્કી કરી શકતી હોય, તો પોતાની જિંદગીનો અગત્યનો નિર્ણય જાતે નક્કી કેમ ના કરી શકે? એટલે એના અધિકારો પર તરાપ મારવાની આ વાત છે. એટલે 18 વર્ષની છોકરી નાદાન હોય, ના સમજ હોય, એ વાત સદંતર ખોટી છે. કાયદાકીય રીતે 18 વર્ષની પુખ્ત છે જ. તેમ છતાં ગોપાલભાઈ લખે છે કે કાયદાકીય રીતે પુખ્ત ઉંમરની હોય, પરંતુ સામાજિક દ્રષ્ટિએ અપરિપક્વ ઉંમરની દીકરીઓ. તો ગોપાલભાઈને સમાજના લોકોને પૂછવું જોઈએ કે ભાઈ સામાજિક દ્રષ્ટિએ પરિપક્વ એટલે કેટલી ઉંમર? 21 વર્ષે તમે માની લેશો કે 21 વર્ષની છોકરી કે મારે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા છે, મારા પસંદગીના છોકરા જોડે લગ્ન કરવા છે, તો શું તમે કરવા દેશો? તમે 21 વર્ષની છોકરીને પણ નહીં કરવા દો, 25 વર્ષની છોકરીને પણ નહીં કરવા દો. સમાજ અને જાતિના જે તમે બંધનો બનાવ્યા છે એમાં છોકરીને પોતાની પસંદગીનો છોકરા જોડે લગ્ન કરવાની છૂટ જ નથી. મા બાપ પણ જયારે છોકરી માટે શોધતા હોય છે તો પોતાના પરગણામાં, ગોળમાં કાં તો જાતિમાં શોધતા હોય છે. એ એમ નથી જોતા કે મારી છોકરી ભણેલી ગયેલી ડોક્ટર છે તો એના માટે ગમે તે જ્ઞાતિનો ડોક્ટર લઈ આવજો, અથવા વકીલ છે તો ગમે તે જ્ઞાતિનો વકીલ ચાલશે. એ પણ એના માટે પોતાની જ્ઞાતિના લોકો શોધે છે. એટલે સામાજિક રીતે પરિપક્વ વાળી જે એમણે વાત કરી છે એ તદંતર ચાલે એમ નથી. પછી એમણે આગળ લખ્યું છે કે દીકરીનો પ્રશ્ન એ માત્ર પરિવારનો કે જ્ઞાતિનો પ્રશ્ન નથી, પરંતુ કાયદાનો, વહીવટી પ્રક્રિયાનો, મિલકત વહેંચણીનો અને વિશાળ સામાજિક સમસ્યા છે. હવે પહેલી વાત તો કાયદાનો કોઈ કહેતા કોઈ પ્રશ્ન છે નહીં. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે. 18 વર્ષની છોકરી, 21 વર્ષનો છોકરો લગ્ન કરી શકે, અને જ્યાં તમે લગ્ન કરો ત્યાં તમારે નોંધણી કરાવવાની હોય. બરાબર? એટલે કાયદામાં એવી કોઈ અસમંજસતા છે નહીં.
બીજું છે વહીવટી પ્રક્રિયાનો. વહીવટી પ્રક્રિયામાં પણ બહુ ક્લિયર કટ લખેલું છે કેવી રીતે લગ્ન કરવા, કેવી રીતે નોંધાવવા, એના શું પુરાવા રજૂ કરવા, એ પણ એની અંદર નક્કી કરેલું છે. ત્રીજું લખ્યું છે આપણે મિલકત વહેંચણીનો. મિલકત વહેંચણીને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી. એ તમે તમારી પસંદગીના છોકરા જોડે લગ્ન કરો, જેને કહે છે ભાગીને લગ્ન કર્યા, ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા, અથવા તો મા બાપની સંમતિથી લગ્ન કરો. વારસાઈના જે હક્કો છે એ કાયદાની અંદર સ્પષ્ટ છે. મા બાપ પોતાની વસિયત પ્રમાણે સંતાનોને પોતાનું આપી શકે, અને કોઈને બેદખલ કરવો તો બેદખલ બી કરી શકે. અને દાદા પરદાદા તરફથી જે પ્રોપર્ટી મળેલી હોય પિતાને, એમાં તો છોકરાનો ભાગ બને જ છે, એ છોકરો હોય કે છોકરી હોય. કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે. કાયદામાં ક્યાંય એવું નથી કે તમે સામાજિક રીતે સંમતિથી લગ્ન કરશો તો તમને પ્રોપર્ટી મળશે, અને સામાજિક રીતે પોતાની રીતે લગ્ન કરશો તો તમને પ્રોપર્ટી નહીં મળે. આ પ્રશ્ન એ મા બાપનો પોતાનો વ્યક્તિગત પ્રશ્ન છે. જે લોકો સામાજિક લગ્ન કરે છે પણ સારા છોકરા નથી હોતા, તો મા બાપ એમને બેદખલ કરી દેતા હોય છે. બે ભાઈ હોય તો એકને બધી પ્રોપર્ટી આપે છે અને એકને નથી આપતા, અથવા એમને ફાવે એ પ્રમાણે પ્રોપર્ટી આપતા હોય છે. તો પ્રોપર્ટીનો પ્રશ્ન અને લવ મેરેજ સાથે કે આંતરજ્ઞાતીય લગ્ન સાથે નવા નીચોવાનો કોઈ સંબંધ નથી. પછી એમણે આગળ લખ્યું છે કે ભાઈ 18 વર્ષની છોકરી થાય અને એના 5-10 દિવસ પછી એને ભગાડી દેતા હોય છે અને લગ્ન કરાવી દે. તમે ગામડાની અંદર જે લગ્ન નોંધણી થાય છે એની તારીખો તમે ચેક કરો. ગામડાઓમાં આજે પણ 18 વર્ષની ઉંમર થાય ને એની રાહ જોવે છે, અને 18, 19, 20 વર્ષમાં મોટે ભાગના લગ્ન થઈ જાય છે. જેટલો સમાજ વધારે પછાત એટલા જ છોકરીઓના જલ્દી વધારે લગ્ન થાય છે. અને એજ્યુકેશન સાથે પણ લેવા દેવા છે કે જો ડોક્ટર, એન્જિનિયર અને સારી પોસ્ટ ઉપર હોય મા બાપ, તો છોકરીના લગ્ન થોડા ડીલે થાય છે. અને જો ઓછું ભણેલા હોય, કાં તો સામાન્ય સરકારી નોકરી હોય, ગામડામાં રહેતા હોય, તો એ લોકો છોકરીના લગ્ન જલ્દી કરાવી દે છે. આ તો તમે લગ્ન નોંધીને આંકડા કઢાવો ને તો એમાં પણ ખબર પડે કે સામાજિક રીતે પણ જલ્દી તમારા લગ્ન થાય છે. અને તમે જો સારી વાત છે કે છોકરીઓ જો પોતાની પસંદગીથી લગ્ન કરે છે, એ પોતે ધ્યાન રાખે છે કે હું 18 વર્ષની થઉં પછી લગ્ન કરું, અને છોકરો બી ધ્યાન રાખે છે ભાઈ નાબાલિગ ઉંમરમાં અમે લગ્ન કરે તો અમારા પર ઉલટો પોસ્કોનો કેસ લાગી જશે કે બીજો કોઈ કેસ લાગી જશે, અને લગ્ન વેલિડ નહીં થાય. એટલે આ બાબત પણ આગળ ખોટી સાબિત થાય છે. પછી ગોપાલભાઈ છે ને 8 ગામના નામો આપ્યા છે કે ભાઈ જેમાં કુલ નોંધાયેલા લગ્નો વધારે છે ગામની વસ્તી કરતા. બરાબર? તો કાયદામાં જોગવાઈ છે કે તમે જ્યાં લગ્ન કરો ત્યાં તમે નોંધાઈ શકો. સ્વાભાવિક છે કે મારે લવ મેરેજ કરવા છે તો હું મારા ગામમાં કે છોકરીના ગામમાં લગ્ન ના કરી શકું, મારે બીજા જ કોઈક જગ્યાએ જઈને લગ્ન કરવા પડે. તો શક્ય છે કે જે 8 ગામો આપ્યા ત્યાં જઈને એમણે લગ્ન કર્યા હોય અને નોંધાવ્યું હોય. હવે એમ પણ કે છે કે કેટલાક લોકો આવું ગ્રુપ બનાવે છે, ટોળકી છે આવી, અને લગ્ન માફિયા શબ્દ એમણે વાપર્યો છે કે ભાઈ આ લોકો લગ્ન માફિયા છે ને કે આવા લગ્નો કરાવે છે. તો કાયદાકીય પ્રોસેસથી લગ્ન કરાવવાનું કામ વકીલો પણ કરતા હોય છે. તો શું વકીલોને આપણે લગ્ન માફિયા કહીશું? બરાબર? જે લોકો કાયદાથી લગ્ન કરતા હોય ને એ લોકો ચોરીના ફેરા ફરતા હોય છે. ગોર મહારાજ હોય, બ્રાહ્મણ હોય છે, તો શું એ બ્રાહ્મણને આપણે લગ્ન માફિયા કહીશું? તમારી પાસે જે પણ જોગવાઈ છે, જે સામાજિક વ્યવસ્થા, જે તમારી ધાર્મિક વ્યવસ્થા છે, એનો જ ઉપયોગ કરીને લોકો લગ્ન કરે છે, તો પછી એ લોકોને માફિયા કેવી રીતે કહેવા? અને ધારો કે કોઈ તલાટી, આમાં બીજી એક વાત એમણે લખી છે કે ખોટા ડોક્યુમેન્ટના આધારે લગ્ન નોંધણી થાય છે. જો ખોટા ડોક્યુમેન્ટના આધારે લગ્ન નોંધણી થાય તો એ લગ્ન ફોક સાબિત થાય છે, એ લગ્ન કેન્સલ થાય છે. આ તો કાયદામાં પણ જોગવાઈ છે. બરાબર? ધારો કે તલાટીએ કોઈ પણ ડોક્યુમેન્ટ વગર કે ખોટા ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરી લીધા, તો કાર્યવાહી કરવાની આવે તમારે તલાટી ઉપર આવે. તમે છોકરી પર કાર્યવાહી કઈ રીતે કરો છો? આ તમે જો આખી આ જેટલી પણ દલીલો કરી છે, આ બધાનો સાર ગોપાલભાઈ એમ કાઢે છે કે છોકરી પર કાર્યવાહી કરો. છોકરીની ઉંમર 18 થી 21 કરી દો અને છોકરીને ફરજ પાડો કે એના ગામમાં લગ્ન કરે. તો તમે તલાટી પર કાર્યવાહી કરો. જો અમુક કેસો બનતા હોય એના લીધે તમે સ્ત્રીની સ્વતંત્રતા છીનવી લો, એની પસંદગીનો અધિકાર છીનવી લો, એ તો બિલકુલ યોગ્ય નથી. કારણ કે પછી સ્ત્રી અગર જો 18 વર્ષની ઉંમરે ભાગે છે તો 21 વર્ષની ઉંમરે પણ એ ફસાવાની જ છે અને ભાગવાની જ છે. ભાગવાની જ છે. પછી આગળ એમ કે છે કે 18 થી 19 વર્ષની લગ્ન કરે તો એનું ભણતર બગડે છે. આ દલીલ એમણે બહુ કરી છે કે ભાઈ 18 વર્ષે ઉંમર લગ્ન કરે ભાગીને તો લગ્ન, તો જે સામાજિક રીતે લગ્નો થાય છે એમાં છોકરીઓના ભણતર નથી બગડતા. ઘણા સમાજો એવા છે કે પોતાની વહુઓને આગળ ભણાવતા નથી, અને ઘણા સમાજો આજે એવા છે કે ભણાવે છે
પણ નોકરી કરાવતા નહીં કે ભાઈ અમે તો દીકરીનો પગાર ના લઈએ, અમે તો વહુનો પગાર ના લઈએ. ઘણા પુરુષો પણ એવા હોય છે કે ભાઈ ઘર તો મારા પૈસાથી ચાલશે, તું ખાવાનું બનાવે ને હા, છોકરા સંભાળ. તો એ મેલ ઈગો. લોકોનું શિક્ષણ, હા, મેલ ઈગો. કાકા આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. પુરુષો નક્કી કરે કે હમ. સ્ત્રીઓએ કેવી રીતે રહેવાનું, કેટલું ભણવાનું અને કેટલી નોકરી કરવાની. અને જે લોકો ભણાવે છે ને અંદર નોકરી કરવા દે છે, એ લોકો પણ તમે સાંભળજો, એ લોકો શું કહે છે કે મેં તો મારી વાઈફને ભણાવી, અમે તો અમારી વહુને હા, છૂટ આપી. તમે છૂટ આપનારા કોણ છો? છૂટ તમે તો એને છૂટ આપી ગવર્મેન્ટ ત્યારે આપી છે, બંધારણે એને આપી છે ભણવું આપડી. હોય તો ભણે, એને નોકરી કરવી હોય તો કરે. તમે છૂટ આપી એટલે ભણી, મતલબ તમે છૂટ ના આપી હોય તો ના ભણી શકત. જો તમે છૂટ ના આપી તો નોકરી ના કરી શકત. તો અહીંયા આગળ પુરુષ પ્રધાન સમાજ એમ બતાવે છે કે ભાઈ અમારી મરજીથી સ્ત્રીઓ હજુ પણ, અમારી વહુઓ, અમારી વાઈફ હજુ ચાલે છે. એટલે સામાજિક લગ્નોમાં પણ આ થાય છે અને પેલા લગ્નોમાં પણ આ થાય છે. એને આંતરજ્ઞાતીય લગ્નો સાથે કોઈ લેવા દેવા નથી. પછી હમ. આગળ જે એમને વારસાની વાત કરી, તો વારસામાં તો સ્પષ્ટ જોગવાઈઓ છે જ. પછી છૂટાછેડાનો પ્રશ્ન એમને કીધો તો કેસો નોંધાયા છે ને આપણે આપણી આસપાસ જાણીએ છીએ. એની અંદર પ્રેમ લગ્નના છૂટાછેડા વધારે છે કે સામાજિક રીતે લગ્ન કરેલા છૂટાછેડા વધારે છે? છૂટાછેડાની સંખ્યા સામાજિક વાળાની વધારે છે. અને બીજું, છૂટાછેડામાં જયારે પ્રેમ લગ્ન કરીને કાં તો આંતરજ્ઞાતીય લગ્નો થાય છે તો સમાજનો સપોર્ટ નહીં મળતો. જયારે એ બે વચ્ચે અનબન થાય છે, અને થાય સામાન્ય સ્વાભાવિક રીતે દરેક પત્નીમાં થતા હોય છે, એ તમે હમ. આંતરજ્ઞાતીય કરો પછી તમારા સમાજમાં કરો, તો સમાજની અંદર બધા સંભાળવા આવે, સમજાવવા આવે. છોકરીને મારી હોય તો એને સમજાવે કે બેટા આવું તો થાય, પતિ છે, ક્યારેક હમ. ક્યારેક એમ ગુસ્સો આવે, મને મારા તારા પપ્પા મારતા હતા, મારા જમાનામાં તો આવું ચાલતું હતું, હવે તો આવું નહીં થતું. તો આ રીતે બધા એટલે સમજાવતા હોય છે. નોમિનલ છોકરા, જીવવાનું. હા, છોકરાને પણ સમજાવતા હોય કે બેટા હાથ નહીં ઉપાડવાનો, આમ નહીં કરવાનું, થોડું હમ. ચલાઈ લેવાનું, એની પસંદગીનું એ કરવાનું. તો સામાજિક લગ્નમાં બધા સમજાવતા હોય છે. જયારે પ્રેમ લગ્નમાં તમે ફરિયાદ કરો કે પપ્પા તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, જો આજે મારી, તો કે બેટા જો અમે તો કહેતા હતા જ, આ સમાજનો છોકરો આવો જ હોય, આ ધર્મનો છોકરો આવો જ હોય, અમે તો ના પાડતા હતા, તું જલ્દી ઘરે આવી જા, ચાલ આપણે ત્યાં છૂટાછેડા કરાવી દઈએ. તરત એને પોલીસ સ્ટેશન લઈ જશે, તરત પેલા ઉપર ફરિયાદ કરાવી દેશે, તરત એ છૂટાછેડાનો કેસ દાખલ કરી દેશે. તો છૂટાછેડાનો પ્રશ્ન સમાજ અને સમાજમાં જે લગ્નો થાય છે જાણતા હોય શું કે જે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ છોકરી પિયર બેઠી હોય, તેમ છતાં સમાજના લોકો એ લોકોને ભેગા કરે છે, તો પણ એ છોકરીને પાછી લાવે છે. ઘણી વાર છોકરાની માં હોય અને બીજી અફેર થઈ જાય, એ ભાગી જાય, તો પણ એને ફરી સ્વીકારવામાં આવે છે. જો પુરુષ હોય, પુરુષનું ક્યાંક અફેર હોય, તો લડી ઝઘડીને 4 મહિના કકરાટ કરીને ફરીથી એની સાથે જ ઘર બાંધીને સ્ત્રીઓ રહેતી હોય છે સમાજમાં. જયારે પેલા મેરેજમાં એવું નહીં થતું. પેલામાં નૈતિકતા અને ચારિત્રનો પ્રશ્ન બહુ મોટો હોય છે. જેવી ખબર પડે કે ભાઈ આ મારા સિવાય મને વફાદારી નહીં બતાવતો ને ઈમાનદારી બીજે કંઈક બતાવે છે, મારી સાથે છેતરપિંડી કરતો, ત્યાં છૂટાછેડા જલ્દી થાય છે. તો ઉલટાનું તો પેલાની અંદર છૂટાછેડા સરળતાથી થાય છે. સામાજિક લગ્નોની અંદર છૂટાછેડાનો પ્રશ્ન વધુ અઘરું બની જાય છે. અને કેટલાય સમાજો એવા છે કે ત્યાં જાતિ પરગણાના લોકો છૂટાછેડા ઉપર એ લોકો કોર્ટ સુધી પહોંચવા પણ નહીં દેતા. અને જે કોર્ટોમાં જાય છે, આપણે જોઈએ છે કે કેટલા વર્ષોના વર્ષો સુધી એ લોકો કેસ ચાલતા હોય છે. એટલે છૂટાછેડાને આંતરજ્ઞાતિઓ સાથે લગ્ન સાથે, અથવા તો છોકરીની પસંદગીના છોકરા જોડે લગ્ન કરે તો છૂટાછેડાનો પ્રશ્ન વધુ થાય, એ વાત સદંતર ખોટી છે. કોમ્પેટેબિલિટીનો પ્રશ્ન છે એ દરેકમાં આવતો હોય છે. એક જ જાતિની, એક જ પરગણાની છોકરી તમે લઈ આવો, સવારે ઉઠવું, ખાવું, ભેદભાવ, જે ફરક હોય છે, પહેરવેશમાં જે ફરક હોય છે, એના લીધે કોમ્પેટેબિલિટીનો પ્રશ્ન આવે છે. અને સમય સાથે પતિ પત્ની વચ્ચે એ સરખું થઈ રહેતું હોય છે. પછી એમ કે છે કે ભાઈ મા બાપ વિરુદ્ધ ખોટી ફરિયાદો નોંધાવે છે. જો અહીંયા આગળ આખો પ્રશ્ન જે ખરો ને, એ મા બાપ અને સમાજનો છે, છોકરીઓનો નથી. હમ. હમ. છોકરીઓ જે ભાગીને લગ્ન કરે છે, મા બાપને કેમ નથી જણાવતી? જે આ ઘરમાં ઉછરી હોય, 18 વર્ષ સુધી મોટી થઈ હોય, બરાબર, જેને તમે નાનીથી મોટી થતા જોઈ હોય, એ તમારી સાથે 18 વર્ષ રહીને તમે હજુ એનો એટલો વિશ્વાસ નથી જીતી શકતા કે એને એક છોકરો પસંદ આવ્યો, એના પ્રેમમાં 2 મહિના, 6 મહિના, 2 વર્ષ રહી અને એ તમને જણાવે. કારણ કે એને વિશ્વાસ છે કે હું મારા ઘરે કહીશ, મારા ઘરના લોકો માનશે નહીં, મારા માનશે મા બાપ નહીં. મને મારશે, કાં તો બીજે ક્યાંક પરણાઈ દેશે, અથવા પેલા કરી નાખશે. આવા ડર એની એ લોકો અને ભાગી જાય છે. રમેશ સવાણી સાહેબે એમના ફેસબુક પોસ્ટમાં એમના જે 2 કિસ્સા લખ્યા છે,
કે જ્યારે પોતે આઈપીએસ હતા અને નોકરી કરતા હતા ને એમને જે 2 કિસ્સા સાંભળેલા, એમાં એક દીકરી એવું કીધું હતું કે પપ્પા તમે રોજ દારૂ પીને મારા મમ્મીને કેમ મારો છો, મારે તમારા ઘરે નથી આવવું. દીકરીને ખૂબ સમજાવી પણ દીકરી પાછી ના ગઈ અને એ છોકરા જોડે જ ગઈ. અને બીજો કિસ્સો હતો, એમાં છોકરીએ એવું કીધું કે મારી મોટી બેનને તેના હસબન્ડ, જેમના સામાજિક લગ્ન થયા હતા, ખૂબ દારૂ પીને મારઝૂડ કરતા હતા. તેથી હસબન્ડથી છૂટા થઈ પિતાને ત્યાં મારા બેન આવ્યા છે અને મારા બેને એવું કીધેલું કે આખી જિંદગી માર ખાવો, અપમાન સહન કરવું, તેના કરતા તને ગમે ને એ છોકરા જોડે ભાગી જજે. એટલે જે બેને ભોગવ્યું છે સામાજિક લગ્નોમાં, એ પોતે પોતાની બેનને એમ કહે છે કે બેટા તને જે ગમે ને એની સાથે લગ્ન કરજે. હવે લગ્નને આગળ ગોપાલભાઈ જે લખે છે કે સમાજના પ્રશ્નો, એકચ્યુઅલી આ પ્રશ્ન સમાજે ઉભો કર્યો છે. મા બાપ તો કદાચ પ્રેમમાં કાં તો બાળકની જીદમાં બરાબર લાગણીથી તૈયાર પણ થઈ જાય, પણ સમાજનો જે ડર છે, જ્ઞાતિનો જે ડર છે બરાબર, કે તમને ડિમોરલાઇઝ કરી દે, તમને મેણા ટોણા મારે, તમારી છોકરી તો ગતી રહી, જે સમાજમાં આબરૂ જાય, જેને આબરૂ સાથે આ લોકોએ સાંકળી દીધું છે, છોકરીને, છોકરાને નહીં, છોકરીને જ એ લોકોએ આબરૂ સાથે જે સાંકળી દીધું છે, એના લીધે મા બાપ મોટે ભાગે તૈયાર થતા નથી. અને અત્યારે જે ગોપાલભાઈ રજૂઆત કરી, એના પહેલા પાટીદાર સમાજના આગેવાનોએ એવી રજૂઆત કરી કે છોકરી લગ્ન કરે ને તો મા બાપની સંમતિ જોઈએ. એની અંદર મા બાપની સંમતિ વગર છોકરીના લગ્ન ના થવા જોઈએ. એની આગળ 2 કિસ્સા એવા છે, એક અમરેલીનો છે ને એક લગભગ મહેસાણાનો છે, કે ત્યાં છોકરીઓને, બધી છોકરીઓ ભેગી કરી સમાજની, હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા લેવડાવી કે અમે સમાજમાં જ લગ્ન કરીશું, ભાગીને લગ્ન નહીં કરીએ, સમાજ સિવાય બીજા કોઈ છોકરાના પ્રેમમાં નહીં પડીએ. એટલે આ બધા બંધનો જે વિચારી રહ્યા છે ને સમાજ, એ છોકરીઓ માટે વિચારી રહ્યા છે. સમાજ પોતાની આબરૂ કરીને છોકરીઓમાં શોધી રહી છે અને એટલે પછી આ બધા ગતકડા સૂજે છે કે હવે છોકરીઓનો નોંધણી ગામની અંદર થાય, એમની ઉંમર 18 થી 21 વર્ષ કરીએ. હવે એમણે કીધું છે કે ભાઈ કાયદાકીય પ્રશ્નો, કાયદાકીય સ્પષ્ટ જોગવાઈઓ છે. હું જોગવાઈઓ તમને વાંચી સંભળાવું. રમેશ સવાણી સાહેબે લખી છે કે ભાઈ છેતરીને લગ્ન કરે, છેતરપિંડી થાય. છેતરપિંડી તો સામાજિકમાં પણ થતી હોય છે કે પોતાનું સામાજિક સ્ટેટસ ઊંચું બતાવે, અથવા કે ભાઈ છોકરો નોકરી કરે છે, ધંધો કરે છે, વિદેશ છે ને, અને પછી કશું નથી નીકળતું. તો આવી છેતરપિંડીઓ, હા, આવી અમુક તો છેતરપિંડીઓ, વિદેશમાં હોતા બી નથી અને એવું બતાવે છે કે વિદેશમાં છે અને તમને 2 મહિનામાં લઈ જઈશું, અને પછી એ છોકરી અહીંયા રહી જાય છે અને મજૂરી કરે છે ને એનું ગુજરાન ચલાવે છે, પણ પેલા છોકરાને તો કોઈ જ ફરક નથી હોતો. હા, નથી કરતા. તો આવી છેતરપિંડીઓ તો સામાજિકમાં પણ થાય છે. એટલે પ્રશ્ન છેતરપિંડીનો છે. આ આંતરજ્ઞાતીય લગ્નો કે પછી છોકરીએ પસંદ કર્યો એ છોકરાનો નથી. અને એના માટેની જે જોગવાઈ છે એ સાંભળો. છેતરીને લગ્ન કરે તે માટે બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 83 અને 69 માં જોગવાઈ છે જ. કલમ 83 પ્રમાણે કપટપૂર્વક ઈરાદાથી થતા લગ્નને અટકાવે છે. આ કલમના ભંગ સબબ સજા 7 વર્ષ સુધીની કેદ અને દંડ છે. કલમ 69 માં કપટપૂર્ણ માધ્યમનો ઉપયોગ કરી જાતીય સંભોગ, છેતરપિંડી દ્વારા જાતીય સંભોગ અને ખોટા વચનોનો સમાવેશ થાય છે. એમાં પણ તમને 10 વર્ષ સુધીની કેદ થઈ શકે છે અને દંડ થઈ શકે છે. એટલે કલમ 83 અને 69 આ 2 છેતરપિંડી સામે રક્ષણ આપનારી કલમો ઓલરેડી છે. તો છેતરપિંડીના કેસો તમે લડી શકો એમ છો. તમારે એના માટે છોકરીઓને પ્રતિબંધિત કરવાની જરૂર નથી. ગોપાલભાઈનો તમે આખો જો પત્ર વાંચો તો એની અંદર છોકરીઓ પર પ્રતિબંધ મૂકવાની વાતો છે. અને છેલ્લી 2 વાત કહીને મારી વાત મૂકું કે એક તો લગ્ન ખરા ને એ છોકરો અને છોકરી એની પસંદગીની બાબત છે. આખી જિંદગી એમણે જોડે રહેવાનું છે, બાકીના બધા જ વર્ષો એમને સાથે ઊંઘવાનું છે, રોજ સવારે ઉઠીને એકબીજાના મોઢા જોવાના. તો પસંદગી એ બેની હોવી જોઈએ. પણ સમાજ એવું ઈચ્છે છે કે આ પસંદગી અમે કરીએ. ગોળ, પરગણું, કુળ, પછી એમનું આર્થિક સ્ટેટસ, નોકરી, ધંધો, આ બધું મેચ થાય એના પછી છોકરીને કે ભાઈ આ છોકરો બરાબર છે, આમાંથી આ 4 જણામાંથી કે 5 જણામાંથી તું પસંદ કર. એટલે સમાજ છોકરી વતી છોકરો પસંદ કરવાનો જે આગ્રહ રાખે છે એ આખા આ બધી સમસ્યાઓનું મૂળ છે. એટલે લગ્નને જ્યાં સુધી સંસ્થા માનીશું ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો છે. અને બીજી હું એક છેલ્લી વાત કરી દઉં કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધેલું, આઈ મેઝર ધ પ્રોગ્રેસ ઓફ કમ્યુનિટી વિથ ધ ડિગ્રી ઓફ પ્રોગ્રેસ વુમન હેવ અચીવ્ડ.
કોઈ પણ સમાજની પ્રગતિ હું જે તે સમાજની સ્ત્રીઓએ કરેલી પ્રગતિથી આંકું છું. જો તમે સ્ત્રીઓને આઝાદી નહીં આપતા, સ્ત્રીઓને પોતાનો પતિ પસંદ કરવાની જો સ્વતંત્રતા નહીં આપતા, તો તમે બહુ વિકસિત સમાજ છો એવું બાબા સાહેબ માનતા નથી. અને ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે આગળ કાયદા કથા કરતા હતા, રેશનાલિઝમના પણ એમણે ઘણા વિડીયો બનાવેલા, આર્ટિકલ લખેલા. અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના લોકોને બહુ આશા હતી કે એક ધારાસભ્ય આવ્યો છે કે જે પ્રગતિશીલ વિચારવાળો છે ને યુવાન છે, એમાંથી બીજા લોકો પ્રેરણા પણ લેતા હતા. અને એમણે જે આ આંતરજ્ઞાતીય લગ્ન વિરોધની વાત કરી છે ને ખાસ તો સ્ત્રીના અધિકારો મારવાની જે વાત કરી છે, એનાથી બધા બહુ ને સખત આંચકો લાગ્યો છે કે ગોપાલભાઈએ આવું કેવી રીતે વિચારી લીધું, અને એનો જ અમે બધા સખત વિરોધ કરી રહ્યા છીએ. સાચી વાત છે. હું તમને એક તમારી જ વાતોમાંથી એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે જેને આપણે સ્ત્રી અને પુરુષ બંનેને ઇક્વાલિટી આપી છે. દરેક જી જી વાતમાં સ્ત્રી પુરુષ ઇક્વલ છે એવી વાતો કરવામાં આવે છે. પણ જ્યારે મેરેજની વાત આવે છે ત્યારે છોકરીની ઉંમર 18 કેમ અને છોકરાની ઉંમર 21 કેમ? કારણ કે આપણે જોવા જઈએ તો 18 વર્ષની છોકરી ચલો પુખ્ત વયની થઈ ગઈ છે, જી જી પરંતુ ઘણા એવા સમાજ છે કે જેમાંથી છોકરીને 18 વર્ષના લગ્ન કરીને 21 વર્ષે છોકરું કરવાનું કહી દે છે. તો એ જી છોકરો જી જ્યારે કરે છે ત્યારે એની હેલ્થ તો એટલી હોતી નથી કે છોકરો કન્સીવ પણ કરી શકે, તો પણ એના ઉપર પ્રેશર નાખવામાં આવે છે. તો પછી જી આ જી જી બાબતમાં ઇક્વાલિટી કેમ નથી આવતી? જી એમાં એમાં એવું છે કે આપણો સમાજ જે ખરો ને એ પુરુષ પ્રધાન સમાજ છે. જો હું પહેલા કહી દઉં કે 18 ની 21 કરે તો એમાં અમને કોઈ વાંધો નથી અને અમે એનું સમર્થન કરીએ છીએ. પણ આપણે જે સમાજમાં જીવીએ છીએ ને પુરુષ પ્રધાન સમાજ છે. આગળ મેં કદાચ વાત કરી કે કેમ મને યાદ નથી, પણ ફરી વાર હું કહી દઉં કે છોકરીને છે ને ઇજ્જત આબરૂ સાથે સાંકળીને ઘર, પરિવાર, કુટુંબ, ભય, મા બાપ, સગાવાલા, સમાજ, જાતિ, ધર્મ આ બધા જોતા હોય છે. હવે લગભગ 16 વર્ષની ઉંમરે છોકરી ના ઓર્ગન્સ વિકસિત થઈ જાય છે, બરાબર? એની હમ. ઈચ્છાઓ બધી શારીરિક ઈચ્છાઓ શરૂ થઈ જાય છે. હવે તમે હમ. કહો છો કે ભાઈ એની ઉંમર 21 કરી દઈએ, તો 16 થી 21 આ 5 વર્ષ એ શારીરિક આવેગોને કેવી રીતે કંટ્રોલ કરશે? અને આગળ મેં વાત કરી કે જો આપણો ભાઈ હોય, કોઈ છોકરો હોય, એની ગર્લફ્રેન્ડ હોય તો આપણે એટલો વિરોધ નથી કરતા, એટલો વાંધો નહીં ઉપાડતા. પણ જો કોઈ છોકરી બોયફ્રેન્ડ બનાવે તો પછી એના ચારિત્રના પ્રશ્નો ઉભા કરે છે, અને આ જ સમાજના લોકો પછી એના જલ્દી લગ્ન કરાવી દે છે. એટલે તમે 21 કરો એનો કોઈ વાંધો નહીં, પણ પછી 21 સુધી એને સમાનતાથી જીવવા દેજો. ખાલી તમે ઉંમરમાં જ તમે સમાનતા આપો અને પછી તમે જે બાકી જે સમાનતા એને જે આપવી જોઈએ એ સમાનતા નહીં આપો તો આ ટકશે નહીં. તો પછી અહીંયા ભૂલ આપણે કહી શકીએ કે સરકાર છોકરી ભાગી જાય છે અથવા તો ગમે તે 21 વર્ષની પણ હમ ઉંમર કરી લે, પણ જ્યાં સુધી માતા પિતા એના છોકરીને સંસ્કાર નહીં આપે, એની છોકરીના અંદર એ જે ડર છે એ ભગાવશે નહીં, ત્યાં સુધી તો આ ચાલ્યું જ રહેવાનું છે ને, ભલે 21 કરે, 28 કરે કે 30 કરે. બે છોકરીઓને સંસ્કાર નહીં આપવાના, છોકરીઓ સંસ્કારી જ છે. સંસ્કાર આપવાના છે ને પુરુષોને આપવાના છે, કે પુરુષો છોકરીઓને જે જોવાની દ્રષ્ટિ કરીને એ બદલે. આર્ટિકલ 14-15 લિંગ સમાનતાની વાત કરે છે, બધા જ પ્રકારની સમાનતાની વાત કરે છે. હવે જો છોકરો બોયફ્રેન્ડ રાખી શકતો હોય ને તો છોકરી પણ બોયફ્રેન્ડ રાખી શકે. જો છોકરીને તમે ખરાબ કહેતા હોય ને તો છોકરાને બી તમારે ખરાબ કહેવો પડે. આપણે કહીએ છીએ કે છોકરીની છેડતી થાય છે એટલે બેટા વહેલા ઘરે આવી જવાનું, તો છેડતી કરનારો છોકરો છે, એ કોકનો ને કોકનો છોકરો છે. એને સંસ્કાર નહીં આપતા તમે કે ભાઈ બીજાની છોકરીને તમારે છેડવાની નહીં. બલાત્કારના કેસમાં કોણ છે? પુરુષ છે. તો પુરુષને તમે સંસ્કાર નહીં આપતા, ભાઈ રેપ નહીં કરવાનો. આપણે બધો તમે બલાત્કારના કેસમાં બી જો બદનામી કોની થાય છે? સ્ત્રીઓની થાય છે. પુરુષોની એટલી બદનામી નહીં થતી, સમાજ એને એટલી ગંદી નજરે નહીં જોતો જેટલી પેલી પીડિત છે એને કશું ખોટું નહીં કર્યું તેમ છતાં સમાજ પેલીને ખરાબ નજરે જોવાય. ઇવન તમે આ જો વિધવામાં શું થાય છે કે છોકરી વિધવા હોય તો એને ખરાબ નજરે જોવાય છે કે ભાઈ એનું મોઢું ના જોવાય, એના સારા પ્રસંગો ના બોલાવાય, વચ્ચે ના ઉભી રખાય. અને પુરુષ જો હોય વિધવા, પુરુષનો મતલબ પત્ની મરી ગઈ તો એના પર એવા કોઈ પ્રતિબંધો કે એવી દ્રષ્ટિ સમાજની છે નહીં. એટલે જે બદલવાની જરૂર છે ને સમાજની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. 18 ની 21 થવી જોઈએ, વેલ એન્ડ ગુડ છે, પણ જે રીતે આપણે ત્યાં પછાતપણું સમાજમાં ચાલે છે ને ખાસ કરીને ગામડાઓમાં 21 વર્ષ સુધી તમે કાયદાકીય કરશો પણ પેલા લોકો તો પરણાવી જ દેશે. પેલા લોકો કઈ બાકી નહીં રાખે, કદાચ રજીસ્ટ્રેશન નહીં કરાવે, પણ પેલા લોકો તમે ગામડાઓ છો ને તલાટીઓ જો
અંગત રીતે જાણતા હો ને તેમની જોડે વાત કરજો. ઘણીવાર લગ્નો થઈ ગયા હોય છે, નોંધણી એ લોકો પછી કરાવતા હોય છે. ઘણીવાર તો છોકરું બી આવી ગયું છે, 18 વર્ષ પહેલા છોકરું બી આવી ગયું છે, તો ભાઈ છોકરાની જન્મ તારીખ કરીને એ ડિલે કરવી પડતી હોય છે નોંધણી કરાવવા માટે. તો પ્રશ્ન સમાજ છે, પ્રશ્ન પુરુષ સત્તાક માનસિકતા છે, છોકરીઓ નહીં. છોકરીઓ તમે કોન્ફિડન્સ આપો તો એ સ્પષ્ટ રીતે કહી શકે કે પપ્પા મને આ છોકરો ગમે છે. પછી તમે છોકરાને બોલાવો, એના મા બાપને બોલાવો, તમારે જે ક્રાઇટેરિયા છે કે ભાઈ આર્થિક રીતે સદ્ધર હોવો જોઈએ, ભણેલો ગણેલો હોવો જોઈએ, એ બધું તમે ચેક કરો, ફેમિલી બેકગ્રાઉન્ડ ચેક કરો. હું એ જ જી કહી જી જી. રહી છું કે જે માતા પિતા છે એમને બી પોતાનું જે માઇન્ડ છે ચેન્જ કરવાની જરૂર છે, કે દર વખતે સમાજને લઈને બેસવાની જરૂર નથી. કારણ કે કોઈ પણ વસ્તુ થવાની છે તમારી છોકરી સાથે થવાની છે. સમાજ તમને આવીને ખાલી એના વિશે પોક કરશે, પણ એ છોકરીની જે સમસ્યાઓ છે સમાજ દૂર નથી કરવાનું, માતા પિતાને જ દૂર કરવાની છે. એ વાત સાચી છે બેન, પણ તમે વિચારો કે ધામમાં બેઠા રહેલા મોટા મોટા સમાજના આગેવાનો અને ગોપાલ ઇટાલિયા ભાઈ જેવા ધારાસભ્ય, હવે આવા લોકો જો આવી રજૂઆતો કરતા હોય તો સમાજના જે સામાન્ય લોકો છે એ શેના અનુસરવાના? આટલા મોટા નેતાઓ સામે બળવો સમાજના નાના માણસો કેવી રીતે કરે? અને બીજું, ધર્મ પણ આની અંદર એક કારણ છે. ધર્મ પણ જે રીતે જાતિઓમાં અને વર્ણમાં વહેંચેલા છે, અને આંતરજ્ઞાતીય લગ્ન કરો કાં તો આંતરવર્ણ લગ્ન કરો તો એમના છોકરાનું વર્ણશંકર કીધા છે. તો કોણ ઈચ્છે કે મારા છોકરાનો વર્ણશંકર કહેવાય? કોણ ઈચ્છે કે ભાઈ મારા છોકરું સંતાનને સમાજની અંદર નીચું સ્થાન મળે? એટલે ધર્મ અને સમાજના આગેવાનો આ ઉપરથી નીચે આવશે, નીચેથી ઉપર નહીં જાય. કદાચ એક મા બાપ પોતાની છોકરીને સંમતિ આપે અને લગ્ન કરી લે, પણ એ તો એક કિસ્સો છે. તમારે જો મોટા પ્રમાણમાં અને સમાજની અંદર સારા સંદેશ મોકલવા હોય તો પછી તમારે આ જે આગેવાનો છે એમણે સમજવું પડશે અને સુધારા એમણે લાવવા પડશે. એટલે તો શું છોકરી કરતા માતા પિતાને સમાજ વધારે ઉપર છે, અહીંયા એવું જ ગણી શકાય ને? બિલકુલ બિલકુલ. મા બાપને કંટ્રોલ કરનારું પરિબળ સમાજ છે, અને સમાજ એટલે પરગણું અને જાતિઓ. એના જે આગેવાનો છે એ મા બાપને કંટ્રોલ કરે છે. મા બાપ છોકરીની વાત માની લે, પણ સમાજના લોકો એમને જો બદનામ કરે, એમની સાથે સામાજિક સંબંધો તોડી નાખે. ચલો એક છોકરી પરણાવી દીધી, ઘરમાં જો બીજી છોકરી છે, હવે એક આપી છે ઇન્ટરકાસ્ટમાં, તો બીજી છોકરીને સારા ઘર કહેવાય સમાજના, એ લોકો કઈ રીતે એપ્રોચ કરશે? એ લોકો નહીં કરે. તો સમાજ જ્યાં સુધી તૈયાર ના થાય, સામાજિક આગેવાનો જ્યાં સુધી આ બાબતે પહેલ ના કરે, ત્યાં સુધી આ નહીં થાય. અને બીજી એક વાત કહી દઉં કે આપણે હિન્દુ એકતાની વાત કરતા હોઈએ છીએ. જો હિન્દુ આપસમાં રોટી બેટીનો વ્યવહાર નહીં કરે, લોહી એક નહીં થાય, તો પછી એકતા કેવી રીતે થશે? તો તમે હંમેશા અલગ જ રહેવાના છો. એના ભૂતકાળમાં તમે જુઓ, જેટલા બી રાજાઓ હતા જે રોટી બેટીનો વ્યવહાર કરતા હતા ને, એમના રજવાડા મજબૂત થયા, એ રાજાઓ મજબૂત થયા. એ બંને એકબીજાના યુદ્ધોમાં ભાગ લીધો, સસરા જમાઈ બન્યા તો એ લોકો મજબૂત થયા. હવે અહીંયા કે તમે સસરા જમાઈ બનવા તૈયાર નથી, તો હિન્દુ એકતા કેવી રીતે થશે? તમને એક હિન્દુ બીજા હિન્દુમાં લગ્ન કરે એની સામે જ વાંધો છે, તો તમે ભેગા થઈને પછી આગળ પ્રગતિ ક્યારે કરશો? એ જ, અહીંયા તો આપણે જ્ઞાતિની વાત કરીએ છીએ, જાતિની વાત તો ચલો છોડો, પણ આંતર જ્ઞાતિ લગ્ન પણ નથી કરાવવા માંગતા. ના, નથી કરાવવા. બે પરગણામાં નથી થતા. બે અલગ અલગ વિસ્તારના જે હોય એક જ જાતિના લોકો, એ પણ અંદર અંદર કરવાથી પરેશ કરતા હોય છે. ગોળ પણ એમને અલગ ના જોઈએ, ગોળ પણ એ જ જોઈએ. હા, એટલે આમાં એવું છે કે જેટલો સમાજ જેટલો અપરકાસ્ટ ને એટલો જ વધારે સ્પેસિફિક થતો જાય છે. પણ સ્ટીલ હજી પણ એવા લોકો છે, ઓપન માઇન્ડેડ લોકો, કે જે પોતાની છોકરીઓને સમજે છે અને પોતાની છોકરીઓને અલાઉ કરે છે કે તમે તમારા લીધે પાર્ટનર શોધી લો. બટ બિલકુલ બિલકુલ હજી પણ બિલકુલ છે. એવા એવા અને એવા હજી ઘણા બધા, એ બધા ઘણા લોકો છે, પણ એ અવાજ જે ખરો ને એ સંયુક્ત અવાજ નથી. હમ જ્યારે જે સમાજ જે ખરો ને એ સંયુક્ત અવાજ છે. ક્યાંથી કીધું તો કે ખોડલધામમાંથી, ક્યાંથી કીધું ઉમિયાધામમાંથી. આટલા મોટા મોટા પાટીદાર ભેગા થઈને એક આવેદન બહાર પાડે તો એ મેસેજ જાય કે ભાઈ સમાજનો અવાજ આ છે. જ્યારે જે લોકો એમના પોતાના સંતાનોને છૂટ આપે છે અને લગ્નો કરાવે છે, એમનું ના કોઈ સંગઠન છે ના એમનો કોઈ સમાજ છે. એટલે એક જે મોટો અવાજ જવો જોઈએ લોકો વચ્ચે, એવો કોઈ મોટો અવાજ જતો નથી. તો હવે તમારા અનુસાર દીકરીઓની જે ભાગી જાય છે, દીકરીઓની સલામતી માટે હવે કેવા પગલા લેવા જોઈએ? હવે જો કાયદાની અંદર દરેક પ્રકારની જોગવાઈ છે, એટલે દરેક મહિલાઓને મારે કહેવું છે કે તમે કાયદાઓ વાંચો, બરાબર? ભાગીને લગ્ન કરજો,
કોઈ વાંધો નહીં એની અંદર, પણ શું શું તમારા અધિકારો છે, શું શું તમને રક્ષણ મળેલું છે, એ તમે એકવાર જાણજો, એકવાર વાંચજો. એક હિન્દુ કોડ બિલ કરીને પુસ્તક છે કે જેમાં હિન્દુ મહિલાઓના અધિકારો સુરક્ષિત કર્યા છે, વારસાઈના હક પણ સુરક્ષિત કર્યા છે, સંપત્તિના અધિકારો સુરક્ષિત કર્યા છે, પતિ તરફથી જે પ્રોપર્ટીના અધિકારો એ બી સુરક્ષિત કર્યા છે, પતિ મારઝૂડ કરે તો શું કરવું એ પણ કર્યું છે, મા બાપ ત્રાસ આપે તો શું કરવું એ પણ કર્યું છે. તો હિન્દુ કોડ બિલ ખાસ મહિલાઓ વાંચો, નોલેજ જ તમારું શસ્ત્ર છે એની અંદર. એ સિવાય જો તમે પુરુષ સમાજની સામે જોશો તો એમની તમારે રહેમ નજર ઉપર રહેવું પડશે. આજે સમજો કે થોડા ઘણા, તમે વાત કરી કે થોડા ઘણા લોકો છે, કેટલાક લોકો જે લગ્ન કરવા દે છે, પણ એ પુરુષો લિબરલ થાય તો મહિલાઓ એમની છોકરીઓ લગ્ન કરી શકે. પણ જો પુરુષ લિબરલ ના થાય, જે ઘરમાં પપ્પા લિબરલ ના થાય એ ઘરમાં છોકરીઓ આજે પણ લગ્ન કરી શકતી નથી. એટલે જે સ્ત્રીઓ સ્વતંત્ર થઈ છે પુરુષોની સામે લડીને નથી થઈ, પણ અમુક પુરુષોએ જે એમને સ્વતંત્રતા આપી અથવા લિબરલ થયા એના લીધે શાંતિથી લગ્ન કરી શકે છે. અને આમાં તો સ્ત્રીઓએ કહું, પુરુષો સામે લડ્યા વગર કોઈ છૂટકો જ નથી. આટલો મફતનું કોઈના પર રાજ કરવા મળતું હોય, રોજ સવારે ઉઠીને નોકરી બી જાય અને ઘરને ખાવાનું બી બનાવે, છોકરા બી પાલવે, અને અમારે ઉઠીને તૈયાર થવાનું, ઓફિસ જઈને આવવાનું, કે ભાઈ ચા બનાવીને જમીન પછી ઊંઘી જવાનું. બરાબર, તો આટલી જે મળતી હોય ફ્રીડમ, એ પુરુષ સમાજ આસાનીથી તો જતી નહીં કરે. કારણ કે બધો જે કંઈ પણ ભાર હોય છે, અથવા છોકરાઓને ભણાવવાનું હોય કે ઘરનું કામ કરવાનું હોય, એ પુરુષો બધું છોકરીઓ ઉપર, સ્ત્રી ઉપર જ નાખી દે છે કે એમને તો મેલ, અમારો મેલ ઈગો વધારે અમને ઇમ્પોર્ટન્ટ છે, એવી હા, રીતે જ આમ કરતા હોય છે. તમે આ તો હવે મુદ્દામાં નોંધ્યું કે નહીં ખબર નહીં, પણ સોશિયલ મીડિયામાં જે ઉહાપોહ થયો છે અત્યારે, એમાં સૌથી વધુ બોલનારા પુરુષો છે, મહિલાની સંખ્યા ઓછી છે. અને મહિલા સંગઠનો તમે જુઓ ક્યાંય દેખાય છે? કોઈના લેટર પેડ ઉપર સરકારમાં રજૂઆત ગઈ હોય, ગોપાલ ઇટાલિયાની નિંદા કરી હોય કોઈ મહિલાઓના સંગઠનોએ, બરાબર, એવું ક્યાંય ક્યાંય દેખાતું? ક્યાંય નથી દેખાતું. ક્યાંય એનું કારણ છે કે જ્યારે મહિલાઓ બોલવા જાય છે તો ત્યારે આ પુરુષ પ્રધાન સમાજ જ છે કે જેમને ચૂપ કરાવે છે. તમે સોશિયલ એક્ઝેક્ટલી. મીડિયા ઉપર એક વિડીયો પોસ્ટ કરી દે છે, સ્ત્રી પોતાની જે થોટ છે, જે ઇનર થોટ છે એ અંદર કહે છે સોશિયલ મીડિયામાં, ત્યારે પણ પુરુષ પ્રધાન જે આખો સમાજ છે કમેન્ટ્સ નો ભરમાર કરી દે છે, અને બધી જ નેગેટિવ કમેન્ટ્સ. એક્ઝેક્ટલી. એટલે સમસ્યા જે ખરી ને એ આ એકચ્યુઅલી તો આંતરજ્ઞાતીય લગ્નો પણ નથી, પણ સ્ત્રીની સ્વતંત્રતાની વાત છે કે ભાઈ અમારા વગર સ્ત્રી સ્વતંત્ર થઈ નિર્ણય લઈ ના શકવી જોઈએ. અને એ તો તમારે છે ને બેઠીને લડી ઝઘડીને જ લેવું પડશે, પુરુષો સરળતાથી આપશે નહીં. તો શું આ વાતમાં પુરુષોએ પણ થોડું સુધરવાની જરૂર નથી? મેં તને કીધું ને કે પુરુષો તો, તમે એમની રહેમ નજર પર શું લેવા રહેવું છે કે પુરુષો સુધરે અને પછી અમારે શાંતિ થાય. અને ચલો કેટલાક લોકો સમજે, જેમ કે હું ફેવર કરું છું, હું સમજુ છું, લખું છું, રમેશભાઈ સવાણીએ પણ લખ્યું છે, ઘણા બધા મિત્રોએ લખ્યું છે, બરાબર, પણ તમારે એમની રહેમ પર શું લેવા રહેવું છે? તમે જાતે લડી ઝઘડીને તમારા હક અધિકાર કેમ નથી લેવા? બટ એવા અને પણ બધા કિસ્સા છે કે હમ, જ્યારે સ્ત્રી લડવા જાય છે પુરુષના સામે, ત્યારે એ જ પુરુષ ગમે તેટલો સપોર્ટ કરતો હોય પણ એ વખતે એનો ઈગો હર્ટ થાય છે, સ્ત્રીને નીચે પાડે છે. એક્ઝેક્ટલી. આ લડાઈ જે છે ને સ્ત્રી પુરુષની છે કે ભાઈ પોતાની ચુંગલમતી સ્ત્રી નીકળી ના જવી જોઈએ. હા, એની લડાઈ છે ને. સ્ત્રીઓ એમ કે છે કે તમે સુધરી જાઓ અને અમને છોડી દો, એટલે એ તો શક્ય નહીં. સ્ત્રીએ છે ને પડશે, ત્યારે જઈને તમે આ સમસ્યાઓ મેળવી શકશો. જ્યાં સુધી સ્ત્રી બોલશે નહીં ત્યાં સુધી એ ક્યાંય ટકી નથી રહેવાની, એ પછી કોર્પોરેટ વર્લ્ડમાં હોય કે પછી એના ઘરે હોય. હા, બિલકુલ બિલકુલ. તમે આ વિડીયો છે ને બતાવજો મહિલાઓને. 50 મહિલાઓ ગોપાલ ઇટાલિયાની નિંદા કરે ને તો ગોપાલ ઇટાલિયા દિમાગ 50 મહિલાઓ વિડીયો કરીને ગોપાલ ઇટાલિયાની નિંદા કરવા તૈયાર છે. પણ નથી બોલવા તૈયાર, કારણ કે એમના પુરુષો જ બોલવા તૈયાર નથી એટલા માટે. હા, એક્ઝેક્ટલી. પણ એ તો છે, આ તમારી આઝાદીની લડાઈ છે આ, અને તમારે જાતે જ લડવી પડશે. ઓકે, થેન્ક યુ અમને આટલી સરસ માહિતી આપવા માટે, અને જે સમગ્ર દ્રષ્ટિકોણ છે લોકોનો ચેન્જ કરવા માટે.
તો આપણે જેમ જોયું તો ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યું અને ભૂપેન્દ્ર પટેલને જે લેટર આપવામાં આવ્યો છે એમાં સ્ત્રીની જે છોકરીઓની વય મર્યાદા છે, જે મેરેજ કરવાની વય મર્યાદા છે તેને વધારવાની કહી છે અને જે લગ્ન નોંધણીની પ્રક્રિયા છે તેને પણ તેને પણ એક અલગ રીતે પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે. ત્યારે ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં અત્યારે ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. જેમ કૌશિક પરમારે જણાવ્યું તેમ કે આપણે સ્ત્રીઓ જે છે સ્ત્રીઓએ ખુદ પોતાનું અસ્તિત્વ જાળવવા માટે પોતાની લડાઈ લડવી પડશે અને જ્યાં સુધી સ્ત્રી એના પુરુષને કઈ નહીં બતાવે અથવા તો એના પુરુષ વિશે કઈ બોલશે નહીં, જેના જોડે દુષ્કર્મ થઈ રહ્યો છે અથવા તો કઈ પણ રીતે તેના સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે, એ વાત જ્યાં સુધી આગળ આવીને મૂકશે નહીં ત્યાં સુધી સ્ત્રી જે પુરુષ પ્રધાન દેશ છે, સમાજ છે, તે જે સ્ત્રી છે તેની રિસ્પેક્ટ નથી કરવાનું. તો આવા જ વિડીયો જોવા માટે અને આવી જ ઇન્ફોર્મેશન માટે ફોલો કરો ચક્રવાત ન્યૂઝને. નમસ્કાર.